વાતો ઓછી, મજા વધારે, યાદગારો ભરપૂર. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા, મજામાં ને? તો આવી ગયો છું ફાઇનલી કષ્ટભંજન દેવના ધામમાં, એટલે સાળંગપુર ધામ. અત્યારે હજી હવા 5 જ વાગ્યા છે, એટલે શું કે કષ્ટભંજન દેવના હજી દરવાજા ખુલ્યા નથી, હમણાં ખુલશે. એમાં પાછું આજે શનિવાર છે, એટલે પબ્લિક તો હોવાનું જોવાનું. આપણે ઓલા વાંદરા તો નથી જોઈ શકતા, પણ આપણે માણસના સ્વરૂપમાં આપણે વાંદરા જોઈએ કે છીએ. એટલે આ ઘણાય વાંદરાઓ ઝાડીઓ ચડી ચડીને દાદાના દરબારમાં જવાનો પ્રયાસ કરે છે અને સફળતાથી દાદાના જે દરબાર છે એમાં જઈ રહ્યા છે. સાડા 5 થઈ ગયા છે ને દાદાની આરતીનો ટાઈમ થઈ ગયો છે. હાલો હું આરતી કરી લઉં. દાદાની અત્યારે મસ્ત મજાની સરસ મજાની મંગળા આરતી કરી અને અત્યારે બધા ત્યાંથી જાય છે. જો તમને દેખાડું, શનિવાર છે એટલે લોકો વધારે પડતા ઉમટી પડ્યા છે. એટલે જેવી ગળદી ઓછી થાય પછી હું દર્શન કરતો આવું, કેમ કે અત્યારે થાય એમ છે નહીં, બહુ ગળદી છે. અંદર જઈને દર્શન થઈએ કેમ છે નહીં, કેમ કે ભીડે એટલી બધી છે એટલે ધક્કામુક્કીમાં ફોન મારો પડી જાય. એટલે મેં બારી પાસેથી જ, પણ જે બારી પાસેથી દર્શન થયા છે ને એવા અંદરથી દર્શન થયા જ નથી, ડાયરેક્ટ દાદાના દર્શન. તો હનુમાન દાદાના દર્શન કરીને હું સ્વામિનારાયણ મંદિરે આવી ગયો છું. મસ્ત મજાનું સ્વામિનારાયણ મંદિર છે. કેટલા ટાઈમ પછી હું અહીંયા આવ્યો છું. હવે અહીં તે ભગવાનના દર્શન કરીને પછી મોટી મૂર્તિ પાસે જઈશ અને પછી ત્યાંથી બધો વિડીયો શૂટ ને એવું બધું હું કરીશ. બધાને તો ખબર જ હશે, પણ પહેલી વાર હું અહીંયા એકલો આવ્યો છું, એટલે એમ મારી જે ફિલિંગ છે એ કંઈક અલગ જ લેવલની છે. જે સ્વામિનારાયણ મંદિર છે આપણે સાળંગપુરનું, ત્યાં જે જગ્યા છે બહુ શાંત જગ્યા છે. એમ તમે બેઠા હોય તો તમને બેહવાની મજા જ આવે. તો 7 વાગી ગયા છે ને દાદાની હવે શૃંગાર આરતીનો સમય થઈ ગયો છે. તો એમાં એવું છે, કેબલનું ચાર્જિંગ થતું નથી. હું જે કેબલ લાવ્યો છું એનાથી તો શું કહેવાય, પાવર બેંકનું ચાર્જિંગ થાય છે. એટલે કંઈક ઓલું કરવું પડશે, કંઈક સમસ્યાનું હલ ગોતવું પડશે, કેમ કે 30% ચાર્જિંગ છે હવે ફોનમાં. હું પાછો જાઉં છું દાદાના દર્શને, આ શું કહેવાય સ્ટીક લઈને. ત્યાં ભીડ એટલી બધી છે કે પગ મૂકવાની જગ્યા નથી, એટલે તે પછી મેં વિચાર્યું કે ઓલા મારી પાસે જે દર્શન કર્યા એ બરોબર જ હતા. તો હવે હું અત્યારે મોબાઈલની દુકાને જઈને કેબલ લેવા જઈશ પહેલાં, કેમ કે ચાર્જિંગ સાંજ સુધી કરવાનું હશે. મોબાઈલની એસેસરીઝની દુકાન છે, તો હું આવી ગયો છું અને હજી દુકાન ખોલી નથી. ભાઈ કહે કે 8:30 વાગે ખુલશે, હજી 8 વાગ્યા છે, એટલે અડધી કલાક હજી ખમવું પડશે મારે. ચાર્જિંગ કેબલ લઈને હું રિક્ષામાં બેસી ગયો છું ને કુંડળધામ જવા હું નીકળી ગયો છું. આમ કાઠિયાવાડમાં આવું તો એની કંઈક મજા જ કંઈક અલગ છે. તો રિક્ષા કરીને હું કુંડળધામ આવી ગયો છું. અહીંયા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને આજનું બપોરનું શું કહેવાય, હજી તો
8:30 જ વાગ્યા છે, એટલે ટાઈમ હજી બહુ વધારે થયો નથી. ઘડીક વાર અહીંયા રહીશ, પછી જો એવું લાગશે તો અહીંયા જમી કાઢવીને બપોરે નીકળી જાય સાળંગપુરથી. પછી ઘડીક વાર બપોરે રહીને સાંજે પછી નીકળી જવાનું છે. પણ હજી તો બહુ ટાઈમ છે. હજી તો મને તો એવું લાગ્યું કે 11 વાગી ગયા છે, એમ 10 વાગી ગયા છે, પણ હજી તો 8:30 જ થયા છે. બહુ વધારે કાંઈ થયું નથી એમ. તો હું કુંડાળ મંદિરે આવી ગયો છું. અહીંયા બધું ભગવાનનું હું જે અંદર જઈને કહીશ તમને, પણ ત્યાં કદાચ ફોટો વિડીયોની પરમિશન નથી, એટલે ખાલી તમને બહારથી જણાવી દઈશ. ધામમાં મોરલાઈ તે છે 1 2 3 અને 4 છે. ઢેલુઈ છે, ઓલા પણ ક્યાંક બોલે છે આ સાઈડ, ને આ સાઈડે મોરલા છે. તો વાત એમાં એવી છે કે ગયા શનિવારે હું ગલુડી ગયો હતો, ને પછી જ્યારે પરત ફરતો હતો ઘરે, ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે મેં કીધું ગલુડી જાઉં છું તો મારે હવે સાળંગપુરે જવું છે એમ. તો મેં ખાલી દાદાને કીધું કે દાદા મારે હવે તમારા ઘરે આવવું છે એમ સાળંગપુર, તો હવે કંઈક મેળ કરાવી આપજો એમ. તો મેં ઘરે આવીને પપ્પાને કીધું, અને 2 દિવસમાં પપ્પાએ ટિકિટ બુક કરાવી નાખી એમ આવવા જવાની. તો હવે એટલે આજે સવારે 4:15 વાગે હું અહીંયા સાળંગપુર પહોંચ્યો. પછી નાયો ધોયો તો નથી, એટલે કે ખાલી નાનું એવું ખંખોળિયું ખાઈ લીધેલું છે. ખાલી ડીલ લૂસી, કેમ કે નાવામાં લાઈન જ એટલી બધી હતી. આજે શનિવાર છે એટલે લોકો બધા આવે, એટલે ખાલી ખંખોળિયું ખાઈ લીધું, અને પછી કપડાં મેં બીજા પહેરી લીધા. ને પછી સવારમાં 5:30 વાગે દાદાની આરતી કરી. પછી સ્વામિનારાયણ મંદિરે ગયો, ત્યાં મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા. પાછો દાદાના મંદિરે આવ્યો, અને 7 વાગે પાછી શું કહેવાય શૃંગાર આરતી કરી. એમની પહેલી મંગળા આરતી કરી, બીજી શૃંગાર આરતી કરી. હવે અહીંયા કુંડળધામ આવ્યો છું. કુંડળધામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, બધું ફર્યો, બધું એમના જે આખું મ્યુઝિયમ છે એમાં હું ગયો. પછી ત્યાં બધું દર્શન કર્યા. ત્યાં ફોટો વિડીયોનું પરમિશન નથી, એટલે ના પાડતા હતા ઓલા બધા. અને અહીંયા જે મ્યુઝિયમ છે એની બહાર એક પથ્થર છે સ્વામિનારાયણ ભગવાને, એ પથ્થરને જ્યારે કોઈ ઘંટડી નહોતી કે કોઈ ઘંટ ઝાલર નહોતું, ત્યારે ભગવાને કીધું હતું કે આરતી વખતે એ પથ્થર ઉપર ખાલી તમે બીજો કોઈ પથ્થર મારશો ત્યારે એમાંથી ઝાલરનો અવાજ આવશે. તો એ પથ્થર હજી અહીંયા પ્રસાદી રૂપે પડેલો છે. અને અહીંયા પાછળની સાઈડ મ્યુઝિયમ પણ છે, ત્યાં બધી ભગવાનની મૂર્તિઓ પણ છે કે ભગવાન કેવી રીતના રમે છે એવું બધું. ને અહીંયા આ સાઈડ ગાર્ડન ને એવું બધું છે. મેં પહેલા એવો વિચાર કર્યો, મેં કીધું ત્યાં હનુમાન દાદાના મંદિર શું કે સાળંગપુર જ હું જમી લઉં. પછી વિચાર આવ્યો, મેં કીધું અહીંયા સુધી આવ્યો છું કુંડળધામે જતો જાવ એમ. ને પછી મેં અહીંયા પૂછપરછ કરી તો એ ભાઈએ કીધું, એક ભાઈએ, કે 12 વાગે જમવાનું થાય. તો મેં કીધું હવે 2 કલાક આટો અહીંયા રૂકી જાવ, પછી ત્યાં કોણ સાળંગપુર જાય ને ત્યાં તડકામાં બધું ફરવાનું, પછી થાકી જવાય એમ. એટલે હવે બપોરની પ્રસાદી અહીંયા લઈને પછી હું સાળંગપુર વયો જઈશ. અને પછી તો બીજું મેં એવું વિચાર કરેલું, મેં કીધું 11 વાગે સ્વામિનારાયણ મંદિરે આરતી કરીને પછી જાય છે એમ. પણ હવે અહીંયા આરતી કરી નાખીશ ને પછી બપોરની પ્રસાદી લઈ લઈશું. તો જમવામાં ગુંદી ગાંઠિયા, શીરો, છાશ, દાળ ભાત અને શાક છે. તો જમીને અત્યારે હું અહીંયા પાછો જ્યાં છાપરું છે ને આવી ગયો છું, કેમ કે બપોર છે ને તડકો બહુ છે. તો મેં કીધું સાળંગપુર નથી જવું, બહુ ગરમી છે, એટલે 4 વાગે જઈશ. પછી અત્યારે થોડોક આરામ કરી લઉં પાછો. તો જમીન હું ઘડીક વાર સુઈ ગયો હતો, અને હવે હું ઘડીક વાર આવ્યો છું કે કેન્ટીનની સાઈડ છે. તો અને અહીંયા એકદમ શાંત વાતાવરણ છે. બપોર પડી ગયેલી છે, હું જાઉં ન જાવ એવું બધું થાય છે મને, કે બપોર તડકો છે તો જાવ કે ન જાવ એમ, કે હમણાં 4 વાગે જાઉં. તો હવે કુંડળધામ અહીંયા ધીમે ધીમે બધા લોકો હવે આવતા જાય છે, અને હવે ધીમે ધીમે પબ્લિક વધતું જાય. હમણાં 3 સાડા 3 વાગે. મારે કેન્ડી અને શું કહેવાય સોડા તો પીવી છે, પણ શરદી છે એટલે શીખું નોકરી આવે છે તો નથી પીવું. ઘરે જઈને મમ્મી પાછા કી જાય તો મારાથી પછી ન રહેવાનું, એટલે પછી મેં સ્પ્રાઇટ લઈ લીધી છે. તો પીને પછી ઘડીક વાર પછી હું નીકળું હવે સાળંગપુર હાટું. ત્યાં દાદાના દર્શન કરીને ઘડીક વાર બેસીએ. પછી મોટી મૂર્તિનો જે ફોટો નથી પાડ્યો મેં, એ ફોટો પાડીને પછી એક રીલ્સ બનાવીશ, એવું બધું કરીશ. તો આ ગાર્ડન છે, અને
હું નાનો હતો ત્યારે અમે ખાલી અહીંયા એકવાર રમવા આવેલા હતા, પછી તો ક્યારેય નથી આવેલા આ ગાર્ડનમાં રમવા. એ તો પછી અમે શું કે ઓલા પણ જતા જ્યાં બધા ભગવાનની મૂર્તિઓ છે ને ત્યાં જતા. હવે ક્યાંય નથી જતા હવે તો, કેમ કે બધા ધંધામાં ચડી ગયા. અમુકને ભણવાનું હોય, અમુકને કામ હોય, એટલે કાંઈ મેળ પડતો નથી. જ્યાં સુધી હું કોલેજમાં છું ત્યાં સુધી ફરી લો, બાકી જો નોકરી ધંધે ચડીશ એટલે બધું પૂરું થઈ જાય. પછી ખાલી મમ્મી પપ્પાને મોકલી દેવાના ફરવા કે તમે જાઓ ને તમે ને બેન. બાકી મારે દાવી નહીં કંઈ, કેમ કે મારે તો નોકરી ચાલુ થઈ જાય એટલે પછી કંઈ. અત્યારે ડીમાર્ટમાં જતો ને જો કાંઈ ન નીકળાતું હોય, નોકરી જાઓ ત્યારે જ હું નીકળવાનો. એટલે અત્યારે જેટલું એમ તો 95% ગુજરાત ફરી લીધું છે. બસ જુનાગઢ બાકી છે, પાટણની વાવ બાકી છે, બસ આટલું બાકી છે. બીજું બધું જ ફરી લીધું છે. દાદાના બધા એટલા બધા ફેન છે ને કે દાદા હારે જ ફોટા બધા પડાવે છે. મારે એક ફોટો પડાવશ પણ મેળ નથી પડતો. દાદા કંઈક મેળ પાડી દો ને. અહીંયાથી હનુમાન દાદાનો શું વ્યૂ આવે છે. હું હમણાં હનુમાન દાદાને શું કે મારી જે લાલ ગાડી હતી એ હું પ્રસાદીની કરાવવા ગયો હતો. આવડી આ લાલ ગાડી અને રક્ષાસૂત્ર લેતા આવ્યો છું. એટલે અમારી પ્રસાદીની થઈ ગઈ, બંને પ્રસાદીની વસ્તુ આવી ગઈ છે. હવે બધાને એક એક આપી દે એટલે બધાને દાદા સદબુદ્ધિ સારી આપે અને મને સારી સદબુદ્ધિ આપે. અત્યારે શનિવાર ને રવિવાર છે એટલે ગળદી થોડીક વધારે છે. બાકી મારા બાજુમાં એક દાદા બેઠા છે, એ એમ કે એ અહીંયા જ રહેશે. તો બધી મને વાત કહેતા હતા કે સોમથી શુક્ર ગળદી ઓછી થઈ ગઈ, કેમ કે વેકેશન ને એવું બધું ખુલી ગયું, છોકરાઓની નિશાળ ખુલી ગઈ એટલે હવે પબ્લિક હવે ઓછું રહે એમ. શનિવારે સવારે હોય, બપોર પછી હોય ને રવિવારે હોય. સવારમાં હું જ્યારે 4:15 વાગે આવ્યો ત્યારે આ જનરલ બાથરૂમમાં એટલી બધી શું કે ગળતી હતી ને કે એવું થાય કે હું ક્યાં નાહું ને ક્યાં કપડાં બદલું ને એમ. પછી મેં બધાને જોઈ, મેં કીધું બધાને જેમ આપણે કપડાં બદલી નાખે, એવું બહુ શરમ ન રખાય એમ. સાઈડમાં ખૂણામાં જઈને પછી પહેલાં તો બ્રશ કર્યું, પછી મોઢું ધોયું, પછી ડીલ લૂસીને પછી કપડાં પહેરી લીધા અને સ્પ્રે છાંટી દીધો એટલે એમ વાશ ન આવે ને એમ. તો મારી ફોનની બેટરી 67% છે અને પાવર બેંકની બેટરી આખી પતી ગઈ છે. પણ તો એ 2 વાર ચાર્જ છે, સારું કહેવાય. જે 29%થી 100% સુધી અને પછી 59થી 67 સુધી 49 થઈ ગયું હતું પાછું, 67% સુધી થયું છે. હવે બસ સુધી રાખવું પડશે ચાર્જિંગ, નકર હાવ પતી જાય. 6:15 વાગી ગયા છે અને 7 વાગે દાદાની આરતી થશે. 1.5 કલાકની વાર છે એટલે હવે દાદાની આરતીમાં 45 મિનિટ બાકી છે. પછી દાદાની આરતી કરીને ઠાકરજી જમાડ લેશે. તો થેલામાં 2-3 વસ્તુઓ જે નાખેલી હતી એનો ઉપયોગ મેં નથી કર્યો, જેમ કે શેમ્પૂ છે, પછી બીજું છે શું કહેવાય ખબર, ઇયરફોન ને મારા કાળા ચશ્મા. મેં આજે પહેર્યા જ નથી, ખાલી ખોટું હું લઈને આવ્યો. 15-20 મિનિટ બાકી છે ને બધા દાદાની ધૂન કરી રહ્યા છે. દાદાને મસ્ત દર્શન થાય છે ઉપરથી. હું ઉપર ચડી ગયો છું બારી ઉપર. સ્પેશિયલ દર્શન થતા ને એવું લાગે છે. આ જો બહાર નીકળવાનો રસ્તો નથી, એક્ઝિટનો રસ્તો હાવ પેક થઈ ગયો છે. દાદાના દર્શનાર્થે એટલા બધા લોકો આવ્યા છે ને નો વાત પૂછો. દાદા લાગે છે એટલા મસ્ત. આ સાઈડ આખું ફૂલ પેક છે. અત્યાર સુધી દર્શન કરવામાં ભીડ હતી, હવે ટ્રાફિકમાં ભીડ થાય એક્ઝિટમાં, એટલે બધાને ભીડ જ વાલી છે. અને સાંજનું મસ્ત જમવાનું છે. રોટલી છે, ખીચડી કઢી અને શાક છે. રોટલી આજે મજા આવી જવાની છે. તો જમી કાઢવીને અહીંયા હું બાકડે બેસી ગયો છું અહીંયા બહાર આવીને. 8:30 વાગી ગયા છે. 9:30 વાગે હું બસ સ્ટેશને જાય. જમવાનું મસ્ત, હું 4 રોટલી દાપી ગયો, બાકી મજા આવી ગઈ. શાકે મસ્ત હતું ને કઢી ખીચડી મસ્ત હતી. છાશ નહોતી, હાલે. હવે બધી જગ્યાએ બધું ન મળે ને, થોડુંક તો શું કહેવાય
આપણે સહકાર દેતા શીખવો પડે ને. બધી જગ્યાએ બધું મળતું થઈ જાય, જીવનમાં મુશ્કેલી નામની વસ્તુ ન રહે ને. મુશ્કેલી આવે તો ખબર પડે કે કેવી રીતના આપણે આગળ વધવું, એમાંથી બહાર નીકળવું. જે બસથી હું સાળંગપુર આવ્યો હતો એ બસમાં જ તે મારે સુરત જવાનું સીટ તે બસમાં. એમાં હું પહેલાં નીચે બેઠો હતો, હવે ઉપર સોફામાં હોવાનું છે. જે કહો તે કોની એક વાત, પણ દાદાને જો દિલથી પ્રાર્થના કરીને કીધું હોય કે દાદા આ કામ કરી આપો તો દાદા કરી આપે. મગજથી નહીં પણ દિલથી કહો ને, હે દાદા ખાલી એકવાર આ કામ, દાદા હાજરા હજુર કરી આપે. આ મેં મારી નજરે જોયું. એમ તો વિશ્વાસ તો નાનપણથી જ છે, પણ જ્યારે સાચી ઘટના આપણી આંખની સામે જ્યારે થાય ને ત્યારે એમ વિશ્વાસ આવે નહીં, દાદા છે હાજરા હજુરો. એમ તો બહુ મોટી ઘટના ન કહીએ કે મારી હારે થયું, આજે સવારે જ થયું. કેમ કે મારી પાસે જે કેબલ, હું જે ઘરેથી કેબલ લાવ્યો હતો એનાથી પાવર બેંકનું ચાર્જિંગ થતું હતું, મોબાઈલનું ચાર્જિંગ થતું નહોતું. મેં પછી મેપમાં જોયું, મેં કીધું આમાં ક્યાં છે દુકાન એમ. ને પછી બ્લિંકિટમાં જોયું તો બ્લિંકિટવાળા તેમ કે આ સેવા ઉપલબ્ધ નથી આ એરિયામાં. તો પછી મેં એક ભાઈને પૂછ્યું કે આ મંદિરની હામ સ્ટેશન પાસે છે ને એક દુકાન છે એસેસરીઝની એમ. અને આ ગયો, પછી 8:30 વાગે કેબલ લીધો અને પછી ચાર્જિંગ કર્યું. એમ ઘડીક વાર તો કહું ને તો આમ એમ લાગી ગયું કે આજે મોબાઈલ હાવ બંધ જ થઈ જવાનો છે. હનુમાન દાદા આપનો ખૂબ ખૂબ આભાર, મને આપના ઘણી બધી વખત દર્શન કરાવવા માટે. અહીંયા આવીને મને મજા આવી. આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. હું જાઉં હવે, મારો ટાઈમ થઈ ગયો છે. સારું હાલો, આવતી ફેરી મળીએ આપણે. હજી તો હું સવારે આવ્યો તો 4:15 વાગે, સાંજ કેમ પડી ગઈ ખબર ન પડી. ફટાફટ દિવસ વયો ગયો, પણ મજા આવી છે કે એકલામાં મજા આવે અને પરિવાર હારે મજા આવે ને દોસ્તારો હારે મજા આવે, એવું કાંઈ નથી. પછી તમને મજા લેતા આવડવી પડે, નકરા ગુણા વેડા કરો પછી એકય હારે ન મજા આવે, તમને એકલાય ન મજા આવે. કાલે રવિવાર છે એટલે કાલે વધારે પબ્લિક હશે અહીંયા, આજે ને કાલે વધારે હશે. બાકી તો એમ તો સોમથી શુક્ર હવે ઓછું હોય. પણ દાદા થેન્ક યુ સો મચ હો, આટલી બધી મજા કરે અને સ્પેશિયલ દર્શન આપવા માટે બહુ બધું થેન્ક યુ. હજી તો 9:30 થયા છે, હજી બસ નથી આવી એટલે વહેલા સ્ટેશને પહોંચી જવું સારું. પછી બસ વહી ગઈ તો એટલે 10:10નો ટાઈમ હતો મારી બસનો, પણ હજી આવી નથી. 10:15 થવા આવ્યા, 10:10:05 થઈ ગઈ છે, હજી બસ આવી નથી. એટલે આજે બસ લેટ લાગે છે, આજે લેટ પહોંચાડશે સુરત. 7:30 વાગે પહોંચાડશે. આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો, કેમ કે બસ તે 1 કલાક મોડી આવી હતી. 10:10નું કહેતા હતા ને 11:10 આવી હતી. સારું હાલો, કાલે મળીએ. તમને રામ રામ, જય શ્રી કૃષ્ણ.